ફરી ગયો હતો હું ગરબાની એ રાતમાં, શોધી હતી તને ઘોંઘાટ ભર્યા એકાંતમાં. અરે વાહ, શું વાત છે! નાના મોટા સૌ કોઈ લોકોની આતુરતાનો અંત આવી ગયો છે. મિત્રો, નવલા નોરતા આવી ગયા છે. નવલી નવરાત્રીની આરંભ થઈ રહ્યો છે. સાથે મિત્રો, આપણા ગુજરાતી લોકો તો ખેલૈયા એટલે કે ગરબા પ્રેમી લોકો છે. અને સાથે જોઈએ કે નવરાત્રી એક આસ્થા, શ્રદ્ધા અને ઉમંગનો રંગ છે. મિત્રો, મારું મન મોર બની થનગટ કરે, મોર બની થનગટ કરે. અરે વાહ, શું વાત છે! જેવી જ રીતે યુવાનોમાં થનગનાટ તો હોય જ છે ગરબા રમવાનો, તેવી જ રીતે જે લોકો ભક્તિ કરતા હોય, ઉપવાસ કરતા હોય, નવરાત્રી માતાજીની ઉપાસના કરતા હોય, તે લોકો પણ સાથે ગરબે ઘૂમતા હોય છે. તમને ખબર છે મિત્રો કે ગરબા રમવાનું આધ્યાત્મિક મહત્વ તો છે જ, તેની સાથે આપણા સ્વાસ્થ્યને પણ તેના ઘણા બધા લાભો થાય છે. તો આવો જાણીએ. ગરબા એક પ્રકારની ફૂલ બોડી કાર્ડિયો એક્સરસાઇઝ છે. મિત્રો, ગુજરાતી શારીરિક શ્રમ તો ખૂબ જ ઓછો કરે છે, પરંતુ ગરબા રમતા રમતા આપણે તાળીઓ સાથે ઝૂમી ઉઠતા હોઈએ છીએ. મિત્રો, તાળી વગાડતી વખતે હાથના અનેક પોઈન્ટ્સ દબાય છે. તેના કારણે બ્લડનું હાર્ટ સુધીનું સર્ક્યુલેશન ખૂબ જ સારી રીતે થાય છે. અને સાથે ગરબા આપણે જો ખુલ્લા પગે રમીએ તો તેનાથી પગના તળિયાના પોઈન્ટ્સ પ્રેસ થવાથી પગની જે નસો છે, જે હૃદય સુધી જોડાયેલી છે, તેમનો બ્લડ ફ્લો ખૂબ જ સારી રીતે વધે છે અને પરિણામે હૃદયનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. સાથે મિત્રો, નળીમાં જામેલું ખરાબ કોલેસ્ટ્રોલ પણ તે દૂર કરે છે. અને હા, એક કહેવાયું છે કે ગરબા એક કેલરી બર્ન કરવા માટે ખૂબ જ જરૂરી અને ખૂબ જ સારી એક્સરસાઇઝ છે. આ સાથે સાથે આપણા શરીરના સ્નાયુની ફ્લેક્સિબિલિટી પણ તે વધારે છે. અને સાથે મિત્રો, વેઇટ લોસ કરવામાં, વેઇટ મેનેજમેન્ટમાં ગરબા એ ખૂબ જ અગત્યના છે. સાથે મિત્રો, ગરબામાં હોય છે મ્યુઝિક એક બેસ્ટ થેરાપી છે કે જેનાથી આપણું માનસિક સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે છે. તો ગરબા રમતા પહેલા અડધી કલાક પહેલા તમારે 2 થી 3 કેળાનું સેવન જરૂરથી કરવું જોઈએ. તે તમને સ્ટેમિના પણ આપે છે અને સાથે ગરબા રમતા દરમિયાન તમને જરા પણ થાકનો અનુભવ પણ થવા દેતા જ નથી. અને સાથે મિત્રો, ખાસ અગત્યની વાત તો એ છે કે ગરબા રમતા પહેલા તમારે ભરપૂર માત્રામાં પાણી પીવું જોઈએ, જેથી તમારા શરીરને તે સ્ટેમિના આપે છે અને સાથે તમારા બોડીને ડિહાઇડ્રેશનથી તે જરૂરથી બચાવે છે. તો આવો મિત્રો, આપણે આ નવરાત્રી જરૂરથી હર્ષોલ્લાસથી ઉજવીએ. હું તો ગઈ તી મેળે, તારા વિના શ્યામ મને એકલડું લાગે. તો મિત્રો, આવો આ નવરાત્રી આપણે સૌ કોઈ સાથે મળીને ઉજવીએ અને માં અંબા આપ સૌ કોઈ લોકોના પરિવારને કૃપા વરસાવે તેવી મારી પ્રાર્થના. અને મારા તરફથી આપ સૌ કોઈ લોકોને નવરાત્રીની હાર્દિક શુભકામના. તો આવો મિત્રો, આ નવરાત્રી આપણે સાથે ઉજવીએ. અને મિત્રો, આ વિડીયો જરૂરથી તમારા મિત્રોને શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સૌનો આભાર. જય અંબે.